થી વધુ નોકરીઓ પૂરું પાડતું કાપડ ક્ષેત્ર નાણામંત્રી સમક્ષ આ બજેટમાં પોતાની આશાઓ રાખી રહ્યું છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદમાં સૌથી જૂના કાપડ બજાર ન્યૂ ક્લોથ માર્કેટના વેપારીઓની પાસેથી બજેટની ઈચ્છાઓ જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। અત્યારે હું ગુજરાતની સૌથી જૂની કાપડ માર્કેટ ન્યૂ ક્લોથ માર્કેટમાં હાજર છું અને મારી સાથે ટેક્સટાઇલ સેક્ટરના દિગ્ગજો છે જેઓની માંગણી છે કે નાણામંત્રી આ બજેટમાં એમની પણ વાત સાંભળે। તો આવો એમની શું અપેક્ષા છે એ સાંભળીએ। ભરતભાઈ, નાણામંત્રીને શું તમારી તરફથી અપેક્ષા? 2026-27ના બજેટમાં નાણામંત્રી પાસેથી અમારી ટેક્સટાઇલ સેક્ટર માટે અપેક્ષાઓ એ છે કે ગયા વખતનું જે બજેટનું એલોકેશન હતું 5,272 કરોડ એ વધારીને 7,000 કરોડ સુધી કરવું જોઈએ, કેમ કે ટેક્સટાઇલ સેક્ટરમાં ઘણી બધી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે અને આપણે જે અપગ્રેડેશન કરવું છે મશીનરીનું, સ્પેશિયલી પ્રોસેસિંગ અને વીવિંગ સેક્ટરની અંદર અને ગાર્મેન્ટમાં એપ્રિલમાં જે 635 કરોડનું લાસ્ટ યરનું હતું એ વધારીને 2,000 કરોડ કરવું જોઈએ, જેથી આપણે જે બાંગ્લાદેશમાં હમણાં ઇન્સ્ટેબિલિટી છે એની સામે આપણે એપ્રિલ સેક્ટરમાં આપણે કોમ્પિટ કરી છે વર્લ્ડ લેવલ ઉપર। અને બીજું કે જે કોમ્પિટિટિવનેસ, ક્વોલિટી અને નેટવર્કિંગ, આ બધો આનાથી આપણે ભારતની એક નંબર 1 સ્થાન ટેક્સટાઇલમાં આવી જશે, બીકોઝ ઇટ ઇઝ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ ઇવન ઇન અવર કન્ટ્રી। તમે શું કહેશો? આપણે જે ચાઇના અને બાંગ્લાદેશનો માલ આવે છે એ આપણે ઇન્ડિયાના માલની સામે એટલે ઇમ્પોર્ટ ડ્યુટી વધે તો જ આપણે ટકી શકીશું, નહીં તો આપણે હમણાંની પોઝિશન ચાઇનાનો માલ બહુ વેચાય છે અને આપણો માલ ધીમે ધીમે ઇન્ડિયાનો માલ ઓછો વેચાય છે, એના ઉપર ધ્યાન દોરવું જોઈએ। તમારી શું અપેક્ષા છે? એમએસએમઈના સપોર્ટમાં આપણે એમને ઓછા વ્યાજ દરે અને સરળ ડોક્યુમેન્ટેશનના પ્રમાણમાં ઇઝી ઇન્ટરેસ્ટ મળી જાય ઓછા વ્યાજ દરે, તો એમને બહુ સપોર્ટ મળે અને એક જ ફ્લેટ સિસ્ટમમાં લાવી દઈએ, બધાને એમએસએમઈના કન્સિડરેશનમાં લાવી દઈએ તો પેમેન્ટ રોટેશન ફાસ્ટ થઈ જાય। અન્ય પ્રતિક્રિયાઓ છે એમને લઈએ। ઉમેશભાઈ, તમારી શું નાણામંત્રી સમક્ષ દરખાસ્ત? ભારતમાં અત્યારે ટેક્સટાઇલ સેક્ટર બહુ જ બહોળો વિકાસ થઈ રહ્યો છે, એને અનુરૂપ ભારત ટ્રેડ નેટ પોર્ટલનું બનાવવું જોઈએ, જેનાથી બાયર સેલર એકબીજાથી મળી શકે અને ઈ કોમર્સનો વિકાસ થાય। તમે શું કહેશો? હું ભારત સરકાર સાથે અપેક્ષા રાખું છું કે સ્પિનરો માટે અત્યારે જે કોટન ઉપર ડ્યુટી લગાવી છે અત્યારે 1 જાન્યુઆરીથી એ આ બજેટમાં એને પાછી રિવર્સ કરવી જોઈએ। એનાથી શું થશે કે પાછું કાપડના ભાવ પાછા સરખા થશે અને બજારમાં વ્યવસ્થિત કામ થશે, આવી મારી અપેક્ષા છે। તો નાણામંત્રી સમક્ષ આ ફેરફારો છે અને એના ઉપર જો અમલ થશે તો ન માત્ર ગુજરાતનો કાપડ બિઝનેસ છે એ આગળ વધશે, પરંતુ આખા દેશમાં આ બિઝનેસ આગળ વધવાની સાથે રોજગારનું પર મોટા પાયે નિર્માણ થશે। કેતન જોશી, અમદાવાદ। ત્યારે જ